હું વડોદરામાં રહું છું. આ કહાની મારી સાસરી પર આધારિત છે. ભગવાન આવું સાસરું બધાને આપે. હું તેમના છોકરાની પત્ની હતી. મારા પતિના અવસાન પછી મારા સાસુ અને સસરા મને વર્ષો સુધી પોતાની દીકરીની જેમ ઘરમાં સાચવી હતી. લોકો અલગ અલગ વાતો કરી રહ્યા હતા. તે લોકો ફક્ત એક જ વાત ઉપર બહેસ કરી રહ્યા હતા કે વહુ વિધવા થયા પછી એને એના પિયર જતું રહેવું જોઈએ કે સસરામાં જ રહેવું જોઈએ. મારી ભાભી નહોતું ગમતું હું પિયરમાં રહું. તે વારંવાર એક જ વસ્તુ કહેતા હતી. તેમના પતિની કમાણી ખૂબ જ ઓછી છે અને તેમને 3 છોકરાઓ પણ છે. મારા ભાઈ પણ મારા સસરાને સમજાવતા હતા કે તમે દિશાને તમારા ઘરમાં જ રાખો હંમેશા માટે, કારણ કે આ ઘરની વહુ છે. અને મારી મમ્મી બિચારી ચૂપચાપ બેઠી બેઠી બધાની વાતો સાંભળી રહી હતી. કદાચ તે કંઈ બોલવાની પરિસ્થિતિમાં ન હતી, કારણ કે તે પોતે પણ ભાઈ બહેનના સહારે જીવન જીવતી હતી. મારા પતિનું નામ સૂરજ હતું. તેમના ગયા પછી મારી દુનિયા બરબાદ થઈ ગઈ હતી. મને શું ખબર હતી કે સૂરજ મને આ રીતે હંમેશા દુનિયામાં એકલી છોડીને જતા રહેશે. મારી સાથે મારા 3 બાળકો પણ બાપ વગરના થઈ ગયા હતા. અમારા બંનેને લવ મેરેજ થયા હતા. અમે અમારા લગ્ન જીવનથી ખૂબ જ ખુશ હતા. હું તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી અને જ્યારે અમારા ઘરે 2 બાળકોને જન્મ થયો ત્યારે અમારું જીવન સંપૂર્ણપણે થઈ ગયું હતું. મારા સાસરે પણ કોઈ વસ્તુની કમી ન હતી. મારી સાસુને મારા સસરા મને દીકરી જેવું રાખતા. તેને મારા પતિને ફક્ત 2 બહેનો હતી જે પણ લગ્ન કરીને તેના સાસરે જતી રહેતી હતી. તેનું સાસરું ખૂબ જ દૂર હતું, જેના કારણે તે 6 મહિનામાં 2-3 વખત અમારા ઘરે આવતી હતી. મારા ઘરમાં મારા સસરા, સાસુ અને અમારા બાળકો રહેતા અને મારા 3 બાળકો રહેતા. જ્યારે હતા સૂરજ ઓફિસના કામને લઈને ઘણા ઓફિસમાં ત્યાં રહેતા, કારણ કે તેમની પોતાની કંપનીમાં ઘણો બધો લોસ થઈ ગયો હતો. તેના કારણે કંપનીના ઘણા લોકોને છૂટા કરવા પડ્યા હતા, જે સૂરજને ગમ્યું ન હતું. પણ તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. મેં તેમને તે સમયે ખૂબ જ સારો સપોર્ટ આપ્યો. તેમની સાથે ઊભી રહી તેમને સમજાવી કે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. બધું ભગવાનના ભરોસે મૂકી દો. પણ ખબર નહીં કે આ વખતે એમના મગજ પર અસર કરી ગઈ અને તેમને મગજની બીમારી થઈ ગઈ અને એક દિવસ કંપનીમાં ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા, જેના કારણે અમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું. તેમની કંપની બીજા ભાઈએ લઈ લીધી હતી. આ સમાચાર સાંભળતા તેમને અચાનક હૃદયમાં દુખાવો શરૂ થયો અને તેમને હાર્ટ એટેક આવી ગયું, જેના કારણે તેમને ત્યાં જ મૃત્યુ થઈ ગયું. મારે 3 બાળકો હજી એટલા નાના કે હજી તે સ્કૂલમાં પણ જતા નથી. નાનો છોકરો તો હજી 2.5 વર્ષનો છે અને મોટો હજી 4 વર્ષનો અને છોકરી 6 વર્ષની. મારા ઉપર તો જાણે આકાશ તૂટી પડ્યું હતું.
કારણ કે મારે 2-3 છોકરાઓને મોટા કરવાના હતા અને મારા ભાઈઓ અને ચોખ્ખી ના પાડી દીધી હતી કે તે મને પોતાના ઘરે રાખવા માટે તૈયાર નથી. મારા સસરાએ પણ કહી દીધું કે સૂરજના મૃત્યુ પછી દિશા આ ઘરમાં તારો હક છે. આ વાત સાંભળી મારા ભાઈ ભાભી ખૂબ જ ખુશ થયા હતા. મારા સાસુ સસરા પહેલાં મારા સસરા એક પોલીસ ઓફિસર હતા. તેમને સારું પેન્શન મળતું, જેનાથી અમારું ઘર ખૂબ જ ચાલી શકે તેમ હતું. પણ તે ખૂબ જ સારા સ્વભાવના હતા. તે બધું પેન્શન મારા છોકરાઓ માટે બેંકમાં જમા કરાવતા અને 1 રૂપિયો પણ કોઈને આપતા નથી. અત્યારે મારા પતિ બીમાર હતા ત્યારે તેમણે ઘણા રૂપિયા દવાખાનામાં ખર્ચ્યા. તેમણે પોતાના દીકરા ઉપર ખૂબ જ દયા કરી હતી. તે મારા પતિને કહેતા કે તારા પત્નીને બાળકોની જવાબદારી મારી છે, તેનો ખર્ચો બધો જ હું કરીશ. મને તેમની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ હતી, કારણ કે અમારી સાથે જે રહેતા હતા અને તે બધા કામ પણ અમે કરતા હતા. મારા સસરા નીચે અલગ રૂમમાં રહેતા અને હવે ઉપરના માળે અમે રહેતા. હું તેમને 3 ટાઈમ જમવાનું બનાવીને તેમને મારા સાસુ સસરાને આપી જતી. હું ઘણી વખત મારા પતિને કહેતી કે તમારા પપ્પા આટલા બધા પૈસા ભેગા કરે છે, જે તમારા બાળકોને જ કામ આવશે. ઘરમાં ક્યારેય પણ લડાઈ ઝઘડો થતો નથી. આટલા બધા પૈસા આવતા હતા એટલે કોઈ વસ્તુની કમી ન હતી. સૂરજના મૃત્યુ પછી પણ તે મને ખૂબ જ સારી રીતે રાખતા. અમારી 2 નણંદો આવતી, જે મારા બાળકો માટે ખૂબ જ સારા કપડાં અને વસ્તુઓ લાવતા હતા. અમે અમારા પરિવારમાં ખૂબ જ સુખીથી જીવન જીવી રહ્યા હતા.